વાવથરાજના પ્રથમ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી દિનેશભાઈ ત્રિવેદી સાહેબ, સીઆરસી સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ, ગ્રામજનો તથા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, ખરેખર આ ભૂમિની વાત કરીએ ને, આપણી શાળાની વાત કરીએ તો આ ભૂમિમાં કઈ તાકાત અલગ છે. આ ભૂમિએ આપણને શું આપ્યું? આ ભૂમિએ આપણને વાવથરાજના પ્રથમ શિક્ષણ અધિકારી સાહેબ આપ્યા. આ ભૂમિએ શું આપ્યું આપણને કે અહીંયા પેલા જે આચાર્ય સાહેબ હતા મહેશભાઈ વાણિયા સાહેબ, એ ક્લાસ 2 ઓફિસર બન્યા, એ ભૂમિએ આપ્યા. આ ભૂમિએ શું આપ્યું કે જ્યારે હું શરૂઆતમાં 2022માં અહીંયા ભણાવવા માટે આવ્યો ત્યારે પ્રવાસી શિક્ષકમાં આવ્યો હતો, અને પ્રવાસીમાં ખૂબ ખંતથી આ ભૂલકાઓને મેં જે ભણાવ્યા અને જે હું તૈયારી કરતો હતો એ વખતે, તો આ ભૂમિએ મને ઓલ ગુજરાતમાં બીજો નંબર મેરિટમાં આપ્યો. આ ભૂમિની તાકાત જુઓ કે જેટલો આપણો સ્ટાફ છે, એ સ્ટાફ આ ભરતીમાં જે અહીંયા મોરથલમાં આવ્યો, એ ગુજરાતમાં જે ટોપર હતો એ સ્ટાફ આ ભૂમિમાં આવ્યો. આ ભૂમિમાં આ જે બાળકો છે, અમને તો દેવીબારીકમાંથી વિવેકાનંદમાંથી અમે જ્યારે પૂછીએ ત્યારે તેના શિક્ષકો પણ કહેતા હોય કે ખરેખર સાહેબ તમારા મોરથલના બાળકો શું લખે એવું એમ, બીજા તો લખવાનું બંધ થઈ જાય, આ લખતા જ હોય. ચોરીનું કે પૂછવાનું એવું કોઈ નામ જ નથી, બસ એ લખે જ રાખે. એ આ ભૂમિની તાકાત છે. આ ભૂમિની તાકાત ને, આ ભૂમિની જે શક્તિ છે, એ શક્તિને ઉજાગર કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. હું સાહેબને પણ ખાતરી આપું છું કે જે સાહેબે આ ભૂમિ માટે, આપણી શાળા માટે જે પથ કંડાર્યો છે, એ પથ ઉપર અમે ખરા ઉતરવાનો પૂરો પ્રયાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદાય, આમ તો વિદાય શબ્દ થોડો અઘરો પડે, પણ જે વિદાય હોય ત્યાં જ કંઈક વિકાસ હોય. સાહેબ માટે પણ એક વિદાય શબ્દ એટલે એક આખા જિલ્લાનો વિકાસ કરવાનો છે. આટલા દિવસ આપણી શાળાનો વિકાસ કર્યો, હવે આખા જિલ્લામાં જેટલી શાળાઓ આવેલી છે એનો વિકાસ કરશે. તમે પણ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 1માં અહીંયા દાખલ થયા છો પ્રાથમિક શાળામાં, ત્યાંથી કરીને આજ ધોરણ 12 સુધી અહીંયા જે નોલેજ મેળવ્યું, એ નોલેજને તમે દુનિયા સામે મૂકવાનો અવસર મળશે. એટલે છે આ વિદાય. મિત્રો, શિક્ષણની બાબતમાં ઘણું બધું અમે તમને શીખવાડ્યું. એની સાથે સાથે જીવન તમારે કેવી રીતના જીવવું, બીજાને કેવી રીતના ઉપયોગી થવું, એ મૂલ્ય શિક્ષણ પણ અમે કંઈ ઓછું નથી આપ્યું. એમ જે અમે મૂલ્ય શિક્ષણ આપ્યું છે એ તમે જીવનમાં ખૂબ ઉતારજો. તમે જ્યાં પણ હો એવું સરસ કાર્ય કરજો કે તમારા જ્યારે જ્યારે અમને સમાચાર મળે ત્યારે અમારી સાથે ગદગદિત ફૂલવી જોઈએ. એમ એટલે જીવનમાં ખૂબ સારા કાર્ય કરજો. ભણવામાં મિત્રો કદાચ 1% ઓછો આવશે તો ચાલશે, પણ જીવન જીવવામાં કે આપણા સંસ્કારોની બાબતમાં, આપણી ચારિત્ર્યની બાબતમાં ક્યાંય ઊંચી ન આવવા દેતા. જેમ મિત્રો એક હીરો હોય, હીરો એ પણ જે હીરાની ખાણમાં તો બ્લેક કલરનો જ હોય, કાળો જ હોય, પણ એને સારો જો ઘડવૈયો મળી જાય, એનું ચારિત્ર ઘડનારો માણસ મળી જાય, એને ઘાટ આપવાનો માણસ મળી જાય, તો એ હીરાની કિંમત કરોડોમાં થતી હોય. તો તમારું જે અમે તમને મૂલ્ય શિક્ષણ આપ્યું, તમારું જે ઘડતર કર્યું છે, એવા અમારા એક એક શબ્દ તમે જીવનમાં ખૂબ યાદ રાખજો. આગળ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે, એમાં તમને ખૂબ સારી સફળતા મળે. ખૂબ શાંતિથી ખૂબ સારા પેપર લખજો અને ટકાવારીમાં, મેરિટમાં અવ્વલ રહેજો, એવી મા સરસ્વતીને હૃદયથી પ્રાર્થના કરું છું. અસ્તુ.